ચેરમેન હતા 2017 સુધી અને ત્યારે એક જિલ્લાની આ બેંકને એક વટવૃક્ષ બનાવી હતી. એમના અવસાનને આજે 8 વર્ષથી આ બેંકના ચેરમેન તરીકેની જવાબદારી સંભાળું છું. એક સમય હતો ગ્રામ્ય વિસ્તારનો ખેડૂત ખાતેદાર 5 વીઘાના 7 વીઘાના ખેડૂત ખાતેદારને રાજકોટ જિલ્લા સહકારી બેંક ઉપર ભરોસો છે કે આ બેંક દિવસે દિવસે આગળ વધે માટે પ્રયત્નો થઈ છે. છેલ્લા 8 વર્ષના ટૂંકમાં તમને આંકડા આપવા માટે જઈ રહ્યો છું. બેંકની થાપણો 2017માં 3,905 કરોડ હતી, જે 2025માં 9,770 એટલે 5,865 કરોડનો આપણે બેંકની થાપણોમાં વધારો કર્યો છે. બેંકનું ધિરાણ 2017માં 3,075 કરોડ હતું, જે આ વર્ષે 6,875 કરોડ એટલે 8 વર્ષમાં 3,800 કરોડ રૂપિયાનો ધિરાણની અંદર આપણે વધારો કર્યો છે. બેંકનું રોકાણ 1,559 કરોડ રૂપિયા હતું. 8 વર્ષ દરમિયાન 2,930 કરોડના વધારા સાથે 4,498 કરોડ પહોંચ્યું છે. બેંકનો નફો 2017-18માં 80 કરોડ રૂપિયા હતો. ચાલુ વર્ષે બેંકનો નફો 189 કરોડના વધારા સાથે 269 રૂપિયા બેંકે આપણે નફો કર્યો છે.